હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન ત્રીજાનો એનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એમાં યુનિટ 7 છે. તો अब એક્ઝામ્પલ તમને આપેલું છે. જો ધે બ્લેન્ક ધેર રૂમ, તો ક્લીન છે તો કે ક્લીનડ આવ્યું છે. તો એટલે તમને ખબર પડી ભૂતકાળનું રૂપ બનાવવાનું રહે છે. તો કે ફર્સ્ટ છે તો કે ધે બ્લેન્ક ડાઉન ફ્રોમ ધ ટ્રી, તો ફોનનું ફેલ આવશે. સેકન્ડ, પૂજન બ્લેન્ક ધ બ્લુ શર્ટ, તો લાઇકનું લાઇકડ. થર્ડ, હેતા બ્લેન્ક ધ કેક, તો કટનું કટ જ આવશે. ફોર્થ, નીતિન બ્લેન્ક અ પિક્ચર, તો કે ડ્રોનું ભૂતકાળ શું થાય? તો કે ડ્રો. ફિફ્થ, મોહન બ્લેન્ક અ સોંગ, તો કે સિંગનું ભૂતકાળ તો કે સેંગ. સિક્સ, આઈ બ્લેન્ક અ પોયમ યસ્ટરડે, તો રાઇટનું ભૂતકાળ તો કે વ્રોટ. સેવન્થ, વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ વીક, તો ફ્લાયનું આવશે ભૂતકાળ ફ્લ્યુ. 8, ધ લાયન બ્લેન્ક ધ માઉસ, તો કેટનું ભૂતકાળ કોટ. 9th, કેતન બ્લેન્ક ધ બેલ, તો ડ્રોપનું આવશે ભૂતકાળ ડ્રોપ્ડ. 10th, ધ ટીચર બ્લેન્ક અસ ધ ન્યૂ લેસન, તો કે ટીચનું આવશે ભૂતકાળ ટોટ. હવે આપણે ક્વેશ્ચન ત્રીજાનો બી લઈશું. એમાં શું કહે છે? નોટિસ, પોસ્ટર, ફોર્મ, જાહેરાત વાંચીને પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના રહેશે. તો તમને જાહેરાત આપેલી છે એ વાંચીને આપણે અહીંયા પ્રશ્નો મેં લખેલા છે, એના જવાબે પણ લખેલા છે. તો જરા દેખી લેજો. તો ફર્સ્ટમાં શું કહે છે? હુ વોઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ, તો આન્સર આવશે ધ એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝડ ધ કેમ્પ. સેકન્ડ, હાઉ મેની ડેઝ ઇન ધ કેમ્પ, તો આન્સર આવશે ધ કેમ્પ ઇઝ ફોર 3 days. થર્ડ, વેર ઇઝ ધ કેમ્પ, તો આન્સર આવશે ધ કેમ્પ ઇઝ એટ જંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. ફોર્થ, ફોર whom ઇઝ ધ કેમ્પ ઓર્ગેનાઇઝડ, તો આન્સર આવશે ધ કેમ્પ ઇઝ ઓર્ગેનાઇઝડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ 5th to 8. ફિફ્થ છે તો કે હુ ઇઝ ધ, શું કહે છે? હુ ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ, તો આન્સર આવશે મનીષ ત્રિવેદી ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ. સેકન્ડ તમને આપેલી છે જાહેરાત. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? ધીસ ઇઝ અ પોસ્ટર ફોર અ, તો આન્સર આવશે ધીસ ઇઝ અ પોસ્ટર ફોર અ સ્કૂલ ફનફેર. સેકન્ડ છે વોટ ઇઝ ધ ડેટ ઓફ ધ ફનફેર, તો આન્સર આવશે ધ ડેટ ફોર ધ ફનફેર ઇઝ 20th April 2024. થર્ડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ, તો આન્સર આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ આનંદ વિદ્યા વિહાર. ફોર્થ છે તો કે વોટ ઇઝ ધ એન્ટ્રી ફી ફોર ધ ફનફેર, તો આન્સર આવશે ધ એન્ટ્રી ફી ફોર ધ ફનફેર ઇઝ ₹10. ફિફ્થ તો કે વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ફનફેર, તો આન્સર આવશે ધ ટાઈમિંગ ઓફ ધ ફનફેર આર ફ્રોમ 10 AM to 7 PM. થર્ડ જાહેરાત આપેલી છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ, તો આન્સર આવશે ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. સેકન્ડ છે તો કે છે વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ, તો આન્સર ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન ઘોડી રોડ ઇઝ દાહોદ. થર્ડ છે તો કે કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર, તો આન્સર આવશે કે નો યુ કેન નોટ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. ફોર્થ કે વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ, આન્સર આવશે ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th September. ફિફ્થ છે કે વોટ આર ધ ટાઈમિંગ ફોર ધ ક્લાસ, તો આન્સર આવશે ધ ટાઈમિંગ ફોર ધ ક્લાસ ઇઝ 7 PM to 9 PM. ચોથી જાહેરાત લઈશું. આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ, તો એનો આન્સર આવશે ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ સુર સંગીત. સેકન્ડ છે તો કે વોટ ઇઝ ટોટ હિયર, તો આન્સર આવશે હાર્મોનિયમ, કીબોર્ડ, તબલા, ગિટાર, ફ્લૂટ એન્ડ ડ્રમ્સ આર ટોટ. થર્ડ છે તો કે વોટ ઇઝ ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસ, તો આન્સર આવશે ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ ₹1000. ફોર્થ છે તો કે વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ લોકેટેડ, તેનો આન્સર આવશે ધ મ્યુઝિક ક્લાસ ઇઝ લોકેટેડ એટ B7 ક્રિષ્ના એપાર્ટમેન્ટ ઓપોનેજ સેન્ટ્રલ મોલ ઇન આનંદ. ફિફ્થ છે તો કે વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ક્લાસ,
તો આન્સર આવશે ધ ટાઈમિંગ ઓફ ધ ક્લાસ આર 6 PM to 8 PM. ક્વેશ્ચન ત્રીજાનો સી લઈશું. આમાં શું કહે છે, કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે. તો યુનિટ 10 છે. એમાં ફર્સ્ટમાં શું કહે છે, ગ્રાન્ડફાધર વિલ ગો ટુ અંબાજી નેક્સ્ટ મંથ. તો વેન છે તો બનશે વેન વિલ ગો ગ્રાન્ડફાધર વેન વિલ ગ્રાન્ડફાધર ગો ટુ અંબાજી. સેકન્ડ છે ધ બુક્સ આર ઓન ધ ટેબલ. તો વેર છે તો કે વેર આર ધ બુક્સ. થર્ડ છે યસ ઇઝ એન એન્જિનિયર. તો આવશે વોટ ઇઝ યસ. ફોર્થ છે કે દિશા વિલ બાય 1 kg સુગર. તો કે હાઉ મચ. તો કે એનો આન્સર આવશે હાઉ મચ સુગર વિલ દિશા બાય. ફિફ્થ છે તો કે there are 20 students in the class. તો how many છે તો કે how many students are there in the class. સિક્સ્થ કે નીલા is reading a book. તો કે who is reading a book. સેવન્થ કે the children will go to વડોદરા. તો where છે તો કે where will the children go. એટ લઈશું તો કે હેતા will come home at 6 PM. તો when છે તો કે when will હેતા come home. ક્વેશ્ચન ત્રીજાનો ડી લઈશું. એમાં શું કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો પહેલું છે નરેશ ઇઝ બાઇંગ 2 kg સુગર. 2 kgની અંદર અંડરલાઇન કરેલી છે, તેનો આપણે પ્રશ્ન બનાવીશું. તો કે હાઉ મચ સુગર ઇઝ નરેશ બાઇંગ. સેકન્ડ હીરા વિલ ગો હોમ એટ 12 PM. તો એટ 12 PMની નીચે અંડરલાઇન છે, તેનું બનાવીશું. તો કે વેન વિલ હીરા ગો હોમ. થર્ડ છે તો કે ધ બોલ ઇઝ બ્લેન્ક ધ કોટ. ધ બોલ ઇઝ અંડર ધ કોટ છે, તે નીચે અંડરલાઇન કરે છે અંડર ધ કોટની નીચે. તો આન્સર આવશે વેર ઇઝ ધ બોલ. ફોર્થ લઈશું તો કે દર્શન ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તો કે દર્શનની નીચે અંડરલાઇન કરેલી છે, તો કે હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. ફિફ્થ લઈશું તો કે ધ ટીચર મીટ ધ પેરેન્ટ્સ. તો કે ધ ટીચરની નીચે અંડરલાઇન કરેલી છે, તો કે હુ મીટ ધ પેરેન્ટ્સ. સિક્સ છે તો કે ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ ગ્લાસ. તો કે લિટલની નીચે અંડરલાઇન છે, તો આન્સર એનું બનાવીશું વાક્ય. તો કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. સેવન છે તો કે લલિત વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો. તો કે ટુમોરોની નીચે અંડરલાઇન છે, તો કે વેન વિલ લલિત કમ ટુ સ્કૂલ. એટ લઈશું તો કે ત્રિશા ઇઝ સિંગિંગ અ હિન્દી સોંગ. તો કે હિન્દીની સોંગની નીચે અંડરલાઇન છે, તેનું બનશે વોટ ઇઝ ત્રિશા સિંગિંગ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.